નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. 26મી જાન્યુઆરીની સાંજે કર્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉનાઈ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અને નિવૃત્ત જવાનોને સન્માનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેમાં રિટાયર આર્મીના જવાનોને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને મહિલા વીરાંગનાઓને સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ નેતા કલ્પેશ પટેલ, નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષ પટેલ અને નિવૃત્ત જવાનોની અને વીરાંગના બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કર્મા ઇન્સ્ટિટ્યૂટ ઉનાઈ ખાતે આવેલી છે, જેનું સંચાલન ગૌરાંગ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ કર્મા ઇન્સ્ટિટ્યૂટ બાળકોને આર્મીની ટ્રેનિંગ વિનામૂલ્યે આપે છે, સાથે જ નીટ અને જીઈઈ જેવી એન્ટ્રન્સ એક્ઝામને લગતા કોર્સ ચલાવે છે. આ સન્માન કાર્યક્રમમાં સાંભળીએ વાંસદાના ધારાસભ્ય શ્રી અનિલ પટેલે શું કહ્યું અને કલ્પેશ પટેલે આદિવાસી લડવૈયાઓ કે જેઓ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું તેના વિશે કલ્પેશ પટેલે શું કહ્યું, સાંભળીએ. પણ તમને થોડુંક જ શોર્ટમાં હું બતાવીશ, ટૂંકમાં બતાવીશ કે આજે હું જે ફ્રીડમ અને રાત્રે ચેનથી સૂવું છું તે આ જવાનોને લીધે સૂવું છું, અને અત્યારે જે ફ્રીલી હું કામ કરી રહ્યો છું તે આ જવાનોને લીધે કરી રહ્યો છું. તેથી હું મારા જવાનોને ખૂબ ખૂબ નમન અને એકદમ પ્રેમથી હું નમન કરું છું. અને જે બી છે આજે હું જો અહીંયા છું, આટલો ફ્રીલી ફરી શકું છું, આ જવાનોને લીધે છે કે જે રાત દિવસ બોર્ડર પર અમારી જે શાંતિ છે, સુખ છે એ લોકો જાળવી રાખે છે. એ ના હોત તો આજે આપણે કશું ના હોત. માટે હું ટૂંકમાં જ બતાવીશ. અને જે બી કર્મા ઇન્સ્ટિટ્યૂટ છે, ધારાસભ્ય શ્રી છે, માનનીય મહેમાનો છે, બધાનો ખૂબ ખૂબ નમન કરું છું. અને મને આ સ્ટેજ પર જે બોલાયો અને માન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર છે. અહીંયા એક શબ્દ વાંચ્યો, નિવૃત્ત જવાન. પણ હું માનું છું જવાન કોઈ દિવસ નિવૃત્ત થતો નથી. એ જ્યારે પણ નિવૃત્ત થઈને ઘરે આવે પણ એ નિવૃત્ત થતો જ નથી. એ હંમેશા અન્યાય સામે બોલતો જ હોય છે, અન્યાય સામે અવાજ ઉઠાવતો જ હોય છે. અને ઘરે પણ બેસીને એમને એક અહીંયા એક આપણા સાહેબ જ્યારે સ્ટેજ પર આવ્યા એમનું ફૂલથી સ્વાગત કર્યું. એમના જે અવાજમાં જે તાકાત હતી એ જ તાકાત તમારી જોઈને અમને પણ હવે લડવામાં વધારે તાકાત અને જુસ્સો આવવાનું શરૂ થઈ ગયો છે. સાથે અહીં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા છે, ત્યારે મારે વાલીઓને એટલી જ વાત કરવી છે કે બાબા સાહેબ કહેતા હતા કે પગમાં ચંપલ હોય કે નહીં હોય પણ તમારા હાથમાં પુસ્તક હોવું જરૂરી છે. એટલે આપણા બાળકોને શિક્ષણથી વંચિત નહીં રાખતા. સાથે આપણા બાળકોને જે દેશ માટે શહીદોએ, જે યોદ્ધાઓએ શહીદી વહોરી છે, બિરસા મુંડા છે, તાત્યા ભીલ છે, અનેક યોદ્ધાઓએ શહીદી વહોરી છે, એમની વાત પણ કરવી જોઈએ. આપણો ઇતિહાસ એમને કહેવો જોઈએ. આપણને આપણા બાળકોને સંવિધાનિક લડાઈ લડતા પણ શીખવવું પડશે. સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ બનતા પણ એ લોકોને શીખવવું પડશે. પાસે એટલી જ આશા રાખીએ છીએ કે અન્યાય સામે લડતા લડતા જ્યારે પણ અમારો પગ ડગમગી જાય ત્યારે અમને એક તાકાત આપજો, એક ઉષ્મા આપજો. પણ સાથે સાહેબ દુઃખ ત્યારે થાય કે જ્યારે એક દેશ માટે જવાન લડતો હોય, પોતાની પ્રાણની પણ ચિંતા નથી કરતો, અને જ્યારે એમને ગાંધીનગરમાં જ્યારે લડતા જોયા છે પોતાના ન્યાય માટે ત્યારે ખૂબ દુઃખ થાય છે. પરંતુ એ અન્યાયની લડાઈમાં પણ તમારી સાથે છીએ અમે, એ વાત આ જાહેર મંચ પરથી કહીએ. સૌને 75મો ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ. અને આજે જે રીતે કર્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત શહીદોને શ્રદ્ધાંજલિ અને નિવૃત્ત જે સૈન્યના અધિકારીઓ છે, સૈનિકો છે, આર્મીના જવાનો છે, પેરામિલિટરી ફોર્સના જવાનો છે, સૌને આજના દિવસે સન્માન માટે ખૂબ શુભેચ્છાઓ. આજે એટલો ખુશીનો પ્રસંગ છે. આઝાદી મળ્યા બાદ આપણે કઈ રીતે આપણા દેશમાં લોકતંત્રની સ્થાપના કરવાની, કઈ રીતની આપણા અધિકારો હોવા જોઈએ, અને આજે આર્મી દ્વારા સંરક્ષણ મળી રહ્યું છે, એવી જ રીતે આપણને બંધારણ દ્વારા પણ આપણને સૌને સંરક્ષણ મળી રહ્યું છે. આપણે વાણી સ્વતંત્રતાનું સંરક્ષણ છે, આપણા અધિકારો મેળવવાનું સંરક્ષણ છે, અને એની સાથે સાથે આપણે આપણી ફરજો પણ ન ભૂલવી જોઈએ. આપણો દેશ આખી દુનિયામાં એક એટલો મોટો દેશ છે, અને મોટામાં મોટી લોકશાહી અને લોકતંત્ર આખા વિશ્વમાં સૌથી મોટું તંત્ર આપણે ત્યાં છે, આપણા દેશમાં છે. આજે વાડુ સાહેબ હોય, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, અમારા
ચીખલીના પ્રમુખ હોય, આ તમામ આગેવાનોની સાથે યુવાનો હોય અને અમારા સાથે હર હંમેશા રહેતા તાલુકા પંચાયતના પક્ષ સદસ્ય એવા કલ્પેશભાઈ, તમામને અહીં ઉનાઈ ખાતે જે રીતે ગૌરાંગભાઈ, એમની ટીમ, દશરથભાઈ હોય, બધી જ આખી ટીમ દ્વારા એમને અહીં બોલાવવામાં આવ્યા છે. સૌથી મોટું કારણ એ જ છે, કર્મા ઇન્સ્ટિટ્યૂટમાં આર્મીમાં જવા વાળા વિદ્યાર્થીઓ હોય એમને પણ ખૂબ પ્રોત્સાહન મળે અને એમને આર્મીની ટ્રેનિંગ મળે અને એની એક્ઝામમાં કઈ રીતે પ્રેક્ટિકલમાં પાસ થવાનું એ પણ શીખવે છે. ત્યારે આપણા બધામાં જ દેશદાજ હોય છે, પરંતુ આર્મીમાં જે જવાનો જે હોય છે કઈ રીતે કામ કરે છે, કઈ રીતે બીએસએફ ના જવાનો કામ કરે છે, કઈ રીતે મિલિટરીના જવાનો કામ કરે છે અને એની સાથે શહીદોની જે પત્નીઓ છે, વીરાંગનાઓ છે, એ પોતે પોતાના પતિને દેશના સંરક્ષણના ભાગરૂપે એમને બોર્ડર પર મોકલે છે અને દેશને કઈ રીતે બીજા દેશ અથવા અસામાજિક તત્વોથી કઈ રીતે બચાવવાનું હોય છે, ટેરરિસ્ટથી કઈ રીતે બચાવવાનું હોય છે, એ રીતનું કામ એ જ્યારે બોર્ડર પર રહીને કરે છે ત્યારે આપણી પણ એક ફરજ છે, આપણે પણ આપણા દેશમાં, આપણા ગામમાં, આપણા વિસ્તારમાં રહીને અસામાજિક તત્વો હોય કે જેઓ આપણા વચ્ચે ભાગલા પડાવતો હોય, ધાર્મિક દ્રષ્ટિએ ભાગલા પડાવતો હોય, જાતિવાદ તરીકે ભાગલા પડાવતો હોય, પોતાની બોલી થકી ભાગલા પડાવતા હોય, પ્રદેશવાદ કરી ભાગલા પડાવતો હોય, એમને આપણે એમનો નાશ કરવો જોઈએ અને આપણા અધિકારોની સાથે સાથે આપણે આપણી ફરજો કઈ રીતે અદા કરી શકીએ એના તરફ પણ આપણે ધ્યાન દોરવું જોઈએ. આજે વાડુ સાહેબ હોય, મુકેશભાઈ હોય, ડાંગના આપણા પવાર હોય કે બધા જ જે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે, એમને જોઈને બીજા યુવાનો, બીજા બાળકો જે અત્યારે શિક્ષણ મેળવી રહ્યા છે એને પણ દેશ પ્રત્યે આર્મીમાં જવા માટેની એક ભાવના જન્મે અને એમને પણ એવી લાગણી જન્મે કે અમે પણ દેશ માટે કંઈ કરી શકીએ. ઘણી બધી વખત આપણે વિસ્તારમાં ફરતા હોય ત્યારે આપણને મેળવું મળે છે કે ભાઈ તમારા ગામમાંથી આર્મીમાં કોઈ નથી, તમારી જાતિમાંથી આર્મીમાં કોઈ નથી, તમારા વિસ્તારમાંથી આર્મીમાં કોઈ નથી, ગુજરાતના લોકો, યુવાનો આર્મીમાં જતા નથી એવું મેળવું મળે છે. ત્યારે આપણે ખરેખર વાડુ સાહેબ અને આખી ટીમનો આભાર માનવો જોઈએ કે આટલી બધી મોટી સંખ્યામાં આર્મીના જવાનો અહીં ઉપસ્થિત થયા છે અને એક પ્રોત્સાહનના ભાગરૂપે આપણા યુવાનોને એક બળ મળી રહે અને દેશદાઝ મળી રહે એ રીતનું કામ કરતા રહે. ભારતનું બંધારણ લખનાર બાબા સાહેબ આંબેડકર 35 ડિગ્રી એમને મળી હતી અને ખૂબ મોટી જહેમત બાદ એમણે બંધારણ આપણને આપ્યું છે. આ સમયે જે રીતે દેશની રક્ષા કરે છે આર્મીના જવાનો, એવી જ રીતે આપણે બંધારણની રક્ષા કરવાનો સમય આવી ગયો છે. કારણ કે અત્યારે જે બંધારણ મુજબ આપણને જે હક મળ્યા છે એ ઘણા બધા લોકોને ગમતા નથી. આપણને જે વાણી સ્વતંત્રતા મળી છે ગમતું નથી. આપણે જે રીતે હરીફરી શકીએ એ ગમતું નથી. આપણને જે રીતે અનામત આપવામાં આવી છે એ અનામત પણ અમુક લોકોને ગમતી નથી. અને જે રીતે આર્મીના જવાનોના, સૈન્યના જવાનોના પ્રશ્ન છે કે એમને 2005 પછી પેન્શન નથી મળવું જોઈએ. એમના તમામ હકો માટે જ્યારે પણ અમારી ટીમની જરૂર હશે વાળુ સાહેબ, ત્યારે અમે તમારી સાથે છે. તમે અમને જે રીતે શાંતિથી ઘરે સુતા રાખ્યા છે અને એક અમારી ચિંતા, અમારા ઘરની ચિંતા તમે કરી છે, તો અમારે પણ તમારી ચિંતા કરવી છે. જ્યારે પણ તમને અમારી જરૂર પડે અમે તમારી સાથે છે અને હર હંમેશા રહેશું. સૌનો આભાર, સૌને જય જવાહર.